બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ. હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રેજી. હેજી તારી પાસે રે સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું કાપજે રેજી. આવકારો મીઠો આપજે રેજી. સમજૂતી. કવિ કાગ કહે છે, તારા આંગણા પૂછીને કોઈ મહેમાન કે કોઈ દુખિયારો માણસ આવે તો તેને મીઠો આવકારો આપજે. અને એ દુખિયારો માણસ પોતાનું કોઈ સંકટ કે દુઃખ તને કહે તો એનું એ સંકટ કે દુઃખ બને તો થોડું કાપજે, એટલે કે એને થોડું મદદરૂપ બનજે. માનવીની પાસે કોઈ માનવી ન આવે રે, હેજી તારા દિવસો દેખીને દુખિયા આવે રે. આવકારો મીઠો આપજે રેજી. સમજૂતી. કવિ કાગ કહે છે, માણસ પાસે કોઈ માણસ વિના કારણે આવતો નથી. તમારી સુખ સાહેબી જોઈને કોઈ દુખિયારો માણસ તમારી પાસે આવે તો તેને મીઠો આવકારો આપજો. કેમ તમે આવ્યા છો એમ નવ કહેજે, હેજી એને ધીરે રે, ધીરે તું બોલવા દેજે રે. આવકારો મીઠો આપજે રેજી. સમજૂતી. એને એ સમયે કેમ આવ્યા છો એમ કહેવાને બદલે એને ધીરે ધીરે બોલવા માટે મીઠી વાણીથી પ્રોત્સાહન પૂરું પાડજો. વાત એની સાંભળી આડું નવ જોજે, હેજી એને માથું રે હલાવી, હોંકારો તું દેજે રે. આવકારો મીઠો આપજે રેજી. સમજૂતી. કવિ કાગ કહે છે, તારા આંગણે કોઈ દુખિયારો કે જરૂરિયાતમંદ માણસ આવે તો તું એની સામે માથું ના ફેરવતો, એટલે કે માથું હલાવી આડું ના જોતો. એને તું નમ્રતાથી હોંકારો આપતા આવો આવો એવો મીઠો આવકારો આપજે. કાગ એને પાણી પાજે, ભેળો બેસી ખાજે રે. હેજી એને ઝાંપા રે સુધી, તું મેલવાને જાજે રે. આવકારો મીઠો આપજે રેજી. સમજૂતી. એને પાણી પીવડાવજે, એની પાસે બેસીને ભોજન કરજે અને કરાવજે, અને એને ગામના પાદર સુધી મધુર વિદાઈ આપવા જજે. બાળ દોસ્તો, હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ. હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રેજી. હેજી તારી પાસે રે સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું કાપજે રેજી. આવકારો મીઠો આપજે રેજી. માનવીની પાસે કોઈ માનવી ન આવે રે, માનવીની પાસે કોઈ માનવી ન આવે રે. હેજી તારા દિવસો દેખીને દુખિયા આવે રે, આવકારો મીઠો આપજે રેજી.
આવકારો મીઠો આપજે રે જી. કેમ તમે આવ્યા છો એમ નવ કેજે રે. કેમ તમે આવ્યા છો એમ નવ કેજે રે. હેજી એને ધીરે રે ધીરે તું બોલવા દેજે રે. આવકારો મીઠો આપજે રે જી. આવકારો મીઠો આપજે રે જી. વાત એની સાંભળી આડું નવ જોજે રે. વાત એની સાંભળી આડું નવ જોજે રે. હેજી એને માથું રે હલાવી હોકારો તું દેજે રે. આવકારો મીઠો આપજે રે જી. આવકારો મીઠો આપજે રે જી. કાગ એને પાણી પાજે ભેળો બેસી ખાજે રે. કાગ એને પાણી પાજે ભેળો બેસી ખાજે રે. હેજી એને ઝાપારે સુધી તું મેલવાને જાજે રે. આવકારો મીઠો આપજે રે જી. હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે. આવકારો મીઠો આપજે રે જી. આવકારો મીઠો આપજે રે જી. આવકારો મીઠો આપજે રે જી. બાળ દોસ્તો, હવે આપ પૂરક વાચન કાવ્ય 2 આવકારો. બાળ દોસ્તો, હવે આપણે કવિના જીવન વિશે પરિચય મેળવીએ. રેડિયોના જમાનામાં ઘણા લોકો હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે એ ભજન સાંભળવા આતુર બની જતા. આવા સુંદર મજાના ભજનના રચયિતા છે શ્રી દુલાભાયા કાગ. તેમનો જન્મ ઈસવીસન 1902માં થયો હતો. તેઓ અમરેલી જિલ્લાના મજાદર ગામના વતની હતા. તેમનું મૃત્યુ ઈસવીસન 1977માં થયું હતું.
કવિ શ્રી દુલાભાયા કાગ લોકગાયક અને લોકવાણીના મરમી હતા. સમગ્ર ગુજરાત તેમને ભગત બાપુ તરીકે ઓળખે છે. તેમના કાગવાણી સંગ્રહો ઘણા બહોળા પ્રમાણમાં પ્રસિદ્ધ થયા છે. બાળ દોસ્તો, આવકારો એ ભજનના લોકઢાળમાં રચાયેલું કાવ્ય છે, જેમાં કવિએ આતિથ્ય ધર્મની વાત ઘણી સાહજિક રીતે અભિવ્યક્ત કરીને આપણી ભારતીય સંસ્કૃતિની અતિથિ દેવો ભવની ભાવનાનું સુંદર વર્ણન કર્યું છે.